પરંતુ જો કંઈક નવું ખાવાનું મન થાય અને જે સ્વાસ્થ્યને સારા ફાયદા પહોંચાડતું હોય તો પછી પૂછવાનું શું? નમસ્કાર દર્શક મિત્રો, ખબરછો.com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણા લોકો એવા હોય છે કે જેમને ખાવાનો ખૂબ ચસ્કો હોય છે. અલગ અલગ વેરાયટી ખાવાનું, અલગ જાતનું ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ઘણીવાર આપણે બહાર ખાઈને પણ હેરાન થઈ જતા હોઈએ છીએ. જો ઘરે જ રહીને કંઈ નવું બનાવવાની ટ્રાય કરવાની હોડ હોય તો આજના આ સમાચાર તમારા માટે છે. તો મિત્રો, ઘણીવાર એવું થાય કે આપણે એક જ પ્રકારના ખોરાકથી કંટાળી જઈએ. પરંતુ જો કંઈક નવું ખાવાનું મન થાય અને જે સ્વાસ્થ્યને સારા ફાયદા પહોંચાડતું હોય તો પછી પૂછવાનું શું? જો તમારે કંઈ અલગ ટ્રાય કરવું હોય તો તમે કાઠિયાવાડી ખીચડીને ટ્રાય કરી શકો. હવે કાઠિયાવાડની પ્રખ્યાત વઘારેલી ખીચડી. તો વઘારેલી ખીચડી એ આપણે જાણીએ છીએ કે દાળ અને ચોખાથી બને છે, જેની અંદર લસણ અને મસાલા સાથે તૈયાર થાય છે. તો આ કાઠિયાવાડની પ્રખ્યાત વઘારેલી ખીચડીની અંદર લસણ, સરસવના દાણા, જીરું, મીઠું અને લીમડાના પાન હોય છે. ચાલો જાણીએ કે આ ખીચડીની રેસિપી કઈ રીતે બને છે. તો વઘારેલી ખીચડી ગુજરાતના લોકોની લોકપ્રિય છે. મોટા ભાગે ગુજરાતની ખીચડી તરીકે જ ઓળખાય છે. હવે જો તમે એક જ પ્રકારનું ખાઈને કંટાળી ગયા હોય તો આ રેસિપીને તમે ટ્રાય કરી શકો. જે બનાવવાનું તો સરળ જ છે, પરંતુ ઘરેલું પણ છે અને પૌષ્ટિક પણ છે. આજે આપણે જાણીશું કે આ વઘારેલી ખીચડીની રેસિપીની સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે બનાવી શકાય. તો આના માટે તમારે સૌથી પહેલા તો ચોખા, મગની દાળ જોઈશે. હવે આ મગની દાળ તમે ઈચ્છો તો તુવેરની દાળ પણ લઈ શકો. એને બનાવવા માટેનું પાણી, હળદર, સ્વાદ મુજબ મીઠું, લસણની કળી, સરસવ, જીરું, મીઠા લીમડાના પાન, લાલ મરચું પાવડર, જીરું ધાણા પાવડર અને 1 ચમચી તેલની જરૂર પડશે. હવે ચોખા અને મગની દાળ જે તમે લીધી છે એને સારી રીતે પાણીથી ધોઈ કાઢો. હવે તમે જ્યારે એને ધોઈ કાઢો છો તો પ્રેશર કુકરમાં લઈને એને થવા માટે મૂકી દો. ધ્યાન રાખો કે જ્યારે તમે એને બાફવા માટે મૂકો છો તો હળદર પાવડર અને મીઠુંને તમારે એડ કરી દેવાનું છે. હવે પછી તમારે એક પેન લઈને એની અંદર 1 ચમચી તેલને ગરમ કરી દેવાનું છે. સરસવના દાણા, જીરું, સમારેલી લસણની કળી, મીઠા લીમડાના પાન નાખીને વઘાર કરીને ગેસને બંધ કરી દેવાનું છે. હવે એની અંદર લાલ મરચું પાવડર, જીરું ધાણા પાવડરને નાખીને મિક્સ કરી દેવાનું છે. હવે રાંધેલી ખીચડીમાં તમારે આ વઘાર જે રેડી કર્યો છે એને એડ કરી દેવાનો છે અને ચમચાની મદદથી સારી રીતે હલાવીને મિશ્રણને એક કરી દેવાનું છે. વઘારેલી ખીચડી બસ તૈયાર છે. હવે તમારે એને ખાલી સર્વ જ કરવાનું છે. તમે ઈચ્છો તો એની સાથે તમે દહીં, પાપડ સાથે પણ ખાઈ શકો છો. તો મિત્રો, આ એક એવી રેસિપી છે કે જે તમે સરળતાથી બનાવી પણ શકો છો અને તમારા સ્વાસ્થ્યને પણ ફાયદા આપશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરછો.com.